નમસ્કાર. હેપી મોર્નિંગ. દિન વિશેષ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. આજે 30 ડિસેમ્બર એટલે કનૈયાલાલ માણેકલાલ મુનશીની જન્મ જયંતિ. આ કનૈયાલાલ મુનશી એક એવું વ્યક્તિત્વ કે જે બહુ સારા લેખક, નાટ્યકાર, બહુ સારા વકીલ, સ્વાતંત્ર્ય સેનાની અને પછીથી બહુ સારા રાજકારણી એવા કનૈયાલાલ મુનશીનો જન્મ ભરૂચમાં થયેલો. અમદાવાદની ગુજરાત કોલેજ અને કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં તેઓએ અભ્યાસ પૂર્ણ કરીને મુંબઈમાં વકીલાતની શરૂઆત કરેલી. કનૈયાલાલ મુનશીની અનેક રચનાઓ, કૃતિઓ આજે પણ લોકમુખે ચર્ચાતી હોય છે. એમની અનેક રચનાઓમાં કેટલીક મુખ્ય રચનાઓ એ પ્રથમ વાર્તા મારી કમલા એ ખૂબ પ્રચલિત છે. આ ઉપરાંત જય સોમનાથ, ગુજરાતનો નાથ, પાટણની પ્રભુતા, પૃથ્વી વલ્લભ એવી અનેક એમની રચનાઓ ખૂબ પ્રચલિત અને ખૂબ વંચાય છે. તેઓ સારા નવલકથાકાર, સારા નવલિકાકાર અને સારા નાટકકાર તરીકે પ્રસિદ્ધિ પામ્યા છે. અનેક પ્રકારની જવાબદારીઓ તેઓએ વહન કરેલી હતી. ખાસ કરીને એમણે મુંબઈમાં ભારતીય વિદ્યાભવન નામની એક બહુ મોટી શિક્ષણ સંસ્થા સ્થાપેલી. આ ઉપરાંત તેઓએ અનેક લોક ઉપયોગી કાર્યો કરેલા. આપણે જે દર વર્ષે વન મહોત્સવ ઉજવીએ છીએ, આ વન મહોત્સવ ઉજવવાની સૌથી પ્રથમ શરૂઆત આ કનૈયાલાલ માણેકલાલ મુનશીએ કરેલી. એટલે જુદી જુદી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ કનૈયાલાલ માણેકલાલ મુનશી અંગે કેટલાય પ્રશ્નો પૂછાતા હોય છે. અને ખાસ એમના પુસ્તકો, એમની રચનાઓ એ આપણી લાઇબ્રેરીમાં પણ ઉપલબ્ધ છે. વાંચવી ખૂબ જરૂરી છે. ખાસ કરીને જય સોમનાથ અને ગુજરાતનો નાથ, પાટણની પ્રભુતા આ બધી ખૂબ પ્રચલિત એમની રચનાઓ છે. આજે એક બીજી પણ મહત્વની વ્યક્તિના સંદર્ભમાં 30મી ડિસેમ્બર જોડાયેલી છે અને એ છે વિક્રમ આંબાલાલ સારાભાઈ, કે જેઓ ભારતના પ્રથમ અવકાશ વિજ્ઞાની અને ભારતના અવકાશ વિજ્ઞાનના પિતા એવા વિક્રમ સારાભાઈનો આજે નિર્વાણ દિવસ છે. વિજ્ઞાનના ક્ષેત્રમાં, અવકાશ વિજ્ઞાનના ક્ષેત્રમાં તેઓનું બહુ મોટું નામ રહેલું છે. તેઓએ અમદાવાદમાં IIM અને અટીરાની સ્થાપના કરી હતી. જુદા જુદા વૈજ્ઞાનિક શોધોની સાથે તેમનું નામ જોડાયેલું છે. તેઓ સ્પેસ સેન્ટર, વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર થુંબા મુકામે આવેલું છે કે જે તેમના નામથી સ્થપાયેલું છે. તેમને પદ્મભૂષણ અને પદ્મ વિભૂષણથી પણ નવાજવામાં આવ્યા હતા. એટલે આજે આપણે વિક્રમ સારાભાઈને પણ યાદ કરીએ. આ ઉપરાંત એક બહુ મહત્વની વ્યક્તિ ત્રીજી, સુભાષચંદ્ર બોઝ, કે જેઓ આજના દિવસે 30 ડિસેમ્બરના દિવસે 1943માં આંદામાન અને નિકોબાર ટાપુ ઉપર સૌથી પ્રથમ ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવનાર
એ સુભાષચંદ્ર બોઝને પણ આપણે યાદ કરીએ. આ રીતે કનૈયાલાલ માણેકલાલ મુનશી, ડૉક્ટર વિક્રમ સારાભાઈ અને સુભાષચંદ્ર બોઝ, આ ત્રણેયને જુદા જુદા સંદર્ભમાં પણ આજના દિવસે આપણે યાદ કરીએ, તેમના જીવનમાંથી પ્રેરણા લઈએ અને એ રીતે એક સારા નાગરિક બનવાનો પ્રયત્ન કરીએ. ધન્યવાદ. ભારત માતા કી જય. જય જય સ્વદેશી.